પેટ્રોલ ડીઝલ અંગે મુખ્યમંત્રીનું નિવેદન હવે સામે આવ્યું છે। કોઈપણ જાતની અફવામાં ન આવો તેવું સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે। ક્યાંય લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવી વાત પણ કરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલ ગેસની અછત નથી। કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટે મુખ્યમંત્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા છે એમાં આપણે સૌએ આપણો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એટલે આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે। કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। પેટ્રોલ ડીઝલને લઈ ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો છે। અફવાઓથી સાવધાન રહેવાની જરૂર છે। તો પુરવઠા બાબતે લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં તેની ખાતરી આપું છું તેવું પણ કહ્યું। લોકોને વિનંતી કરી છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ ભરાવવા માટે લોકો બહાર જાય। રાજ્યની અંદર ગેસ અથવા તો પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી। જેને જ્યારે જોઈએ જેટલું જોઈએ એટલું મળશે। એટલે આ અફવાઓ ફેલાવવાવાળાઓથી આપણે પણ સાવધાન રહેવાનું છે। કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ છે। પેટ્રોલ ડીઝલ પર પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। લોકો પેનિક ન કરે તેવું પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। અમારી સરકારે વ્યવસ્થા કરી છે। લોકો ખોટી રીતે હેરાન ન થાય, પુરવઠો પૂરતો ઉપલબ્ધ છે તેવું પણ કહ્યું। અફવા પર ધ્યાન ન આપો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરો તેવી લોકોને અપીલ કરવામાં આવી છે। ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં। ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું છું। છોટાઉદેપુર સંખેડામાં પેટ્રોલ પંપ પર બબાલ સર્જાઈ। કર્મચારી અને ગ્રાહક વચ્ચે માથાકૂટ થઈ। લાઇનમાં વચ્ચે ઘૂસવા બાબતે મારામારી થઈ તો બે યુવકો વચ્ચે ભયંકર મારામારીની ઘટના સામે આવી છે। તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં પેટ્રોલ ભરાવવા માટે લાઇન લાગી હતી અને લાઇનમાં વચ્ચે ઘૂસવાને કારણે આખી બબાલ સર્જાઈ હતી। કર્મચારી અને ગ્રાહક વચ્ચે આ માથાકૂટ થઈ હતી તો લાઇનમાં વચ્ચે ઘૂસવા બાબતે મારામારી થઈ ગઈ હતી। બે યુવકો વચ્ચે ભયંકર મારામારી થઈ અને તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, અત્યારે પેટ્રોલ ભરાવવા માટે લાઈનો લાગી રહી છે, માથાકૂટ થઈ રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? જી, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર હરેક પેટ્રોલ પંપ પર એક રીતના જે કતારો લાગી રહી છે પેટ્રોલ ભરાવવામાં। ખાસ કરીને જે આજે અફવા ફેલાઈ રહી છે કે પેટ્રોલ નહીં મળે તે બાબતે લોકો જે એકત્ર થઈ રહ્યા છે અને તે બાબતે ત્યાં ઝઘડો પણ ચાલી રહ્યો છે। હાલ જે ઘટના સામે આવી છે તે સંખેડા તાલુકાના હાડોદ પેટ્રોલ પંપ પરથી કે ત્યાં જ એક કર્મચારી અને જે એક પુરાવનાર જે વ્યક્તિ હતા તેઓ ત્યાં લાઈનની અંદર વચ્ચે ઘૂસી જતા તેઓ ત્યાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ છોટાઉદેપુર તંત્ર તરફથી પણ લોકોને આદેશ આપવામાં આવ્યો છે કે પેટ્રોલની કે ડીઝલની કોઈ અછત નથી, પરંતુ આજે જિલ્લાની અંદર જે અછતના જે મેસેજો વાયરલ થઈ રહ્યા છે તેના કારણે હાલ લાઈનો લાગી રહી છે। જે રીતે મારામારીના વિડીયો પણ જે છે તે સામે આવી રહ્યા છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે તો પેટ્રોલની અછતની અફવા વચ્ચે પેટ્રોલ ભરવાનો નવો કિમિયો સામે આવ્યો છે। દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવતા લોકો નજરે પડ્યા છે। લોકો બરણીઓ લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે તો ગઈકાલ રાતથી પેટ્રોલ પંપ પર લાગી હતી લોકોની લાઈન। સરહદી વિસ્તારોમાં પેટ્રોલ પુરાવવા માટે લાઈનો લાગી છે તો અફવા વચ્ચે લોકોમાં પડાપડી જોવા મળી રહી છે। જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો બનાસકાંઠાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં હવે પેટ્રોલ લોકો દ્વારા સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં લોકોમાં અફરાતફરી પેટ્રોલ ભરાવવા માટે હવે લોકો દૂધના કેન પણ લઈને આવી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસથી કોમલ, એક તરફ વહીવટી તંત્ર કહી રહ્યું છે કે પેટ્રોલની કોઈ અછત નથી, અફવાથી દૂર રહો, તો બીજી તરફ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગઈકાલનો, જે વિડીયો ડીસા વિસ્તારનો છે। આ વિડીયોની અંદર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર દૂધની બરણીઓ લઈને લોકો પેટ્રોલ ભરાવવા માટે દોટ મૂકી છે। દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરીને સંગ્રહ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે પેટ્રોલ પંપ ચાલક કઈ રીતે આ દૂધની બરણીઓમાં પેટ્રોલ આપી શકે। લોકોમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ડરનો માહોલ છે અને આ જે અફવાઓ જે ચાલી રહી છે આ અફવાઓને લઈને હવે લોકો જે છે તે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે, પોતાના વાહનો તો ફૂલ કરાવી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે દૂધની બરણીઓમાં પણ પેટ્રોલનો સ્ટોક કરતા નજરે પડી રહ્યા છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બની ગયા છે। વડોદરામાં કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહખોરોના સાથ આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ગોત્રી વિસ્તારના એક પેટ્રોલ પંપનો વિડીયો સામે આવ્યો છે જ્યાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકો પેટ્રોલના કેરબા ભરી રહ્યા છે। ભવિષ્યમાં અછત સર્જાશે તેવી ભીતિ વચ્ચે કેન અને પ્લાસ્ટિકના પીપમાં ડીઝલનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, પરંતુ રહેણાંક વિસ્તારોમાં આ રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવો કેટલું યોગ્ય છે તેવા પ્રશ્નો ઉભા થયા છે। સુરક્ષાની દ્રષ્ટિએ આ અત્યંત જોખમી કૃત્ય હોવા છતાં પંપ સંચાલકો અને સંગ્રહખોરો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ પણ આપી શકે છે। તો વડોદરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં હવે પેટ્રોલ પંપ પર લોકોની એક તરફ લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ જે સંગ્રહખોરો છે તે પણ બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પંપ સંચાલકો પણ આજે સંગ્રહખોરોનો સાથ આપી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્લાસ્ટિકના પીપ હોય છે તેમાં આ પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે। આ બંને તસવીરો સામે આવી રહી છે કે જ્યાં સંગ્રહખોરો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે। બનાસકાંઠા અને વડોદરા તસવીર એક તરફ બનાસકાંઠામાં જે દૂધના કેન છે, દૂધની બરણીઓ છે તેમાં આ પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વડોદરાની એ તસવીર કે જ્યાં પ્લાસ્ટિકના જે કેન હોય છે તેમાં પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે। આવનારા સમયમાં જો વધુ અછત સર્જાય તો તે પેટ્રોલનું વેચાણ પણ કરી શકાય તે અનુસંધાને આ જે પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। આ તરફ જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાઈનો યથાવત જોવા મળી રહી છે। શહેરના તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે। જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં અછત સર્જાશે તેવી અફવાઓના કારણે લોકો પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે ખોટી અફવાઓથી દૂર રહે, છતાં પૂરતા જથ્થા વચ્ચે સવારથી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો યથાવત જોવા મળી રહી છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે એક એવી અફવા શરૂ થઈ છે કે હવે ઈંધણનો જે જથ્થો છે તે પૂર્ણતાના આરે છે, પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાઓના કારણે જૂનાગઢના પણ તમામ પેટ્રોલ પંપ પર હાલ વાહનોની લાંબી કતારો લાગી છે। તો બીજી તરફ પેટ્રોલ પંપના જે એસોસિએશન હોય છે, વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે જૂનાગઢ જિલ્લામાં જથ્થો પૂરતા પ્રમાણમાં છે, કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ ગઈકાલ સાંજથી જ જૂનાગઢના તમામ જે પેટ્રોલ પંપો છે ત્યાં લોકોની લાંબી કતારો લાગી છે। ગઈકાલ કરતા આજે સામાન્ય સ્થિતિ બની છે, પરંતુ હાલ જે રીતે જોઈ શકો છો કે એકી સાથે તમામ જે લોકો છે તે તમામ પેટ્રોલ પંપ હાલ હાઉસફુલ રીતે જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ ગભરાવાની જરૂર નથી, અફવામાં આવવાની જરૂર નથી, કારણ કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। જ્યારે હાલ જે અમુક જે પેટ્રોલ પંપો બંધ થયા છે તેના વાહનો આવકમાં છે, પેટ્રોલનો જે જથ્થો આવકમાં છે તે આવી જવાના બાદ તમામ જે સ્થિતિ છે તે હાવ સામાન્ય બનશે, પરંતુ હાલ અત્યારે
કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. ગુજરાત વિધાનસભામાં આજે યુસીસી વિધેયક રજૂ કરવામાં આવશે તો વિધાનસભાના બજેટ સત્રના 22મા દિવસે યુસીસી પર ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી શરૂ થશે. વિધાનસભામાં આજે કુલ 4 વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. યુસીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી આજે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરશે તો મહિલાઓને મળશે સમાન અધિકાર. લગ્ન અને દીવાની બાબતોમાં એક સમાન નિયમ અને યુસીસી મહિલાઓ માટે એક મોટું શસ્ત્ર સાબિત થશે. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાશે. તમામ પક્ષના પ્રતિનિધિઓ બિલને સમર્થન આપશે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. યુસીસી બિલ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખૂબ મહત્વપૂર્ણ બિલ રજૂ અને પસાર થવાનું છે. લોકો આતુરતાથી બિલની રાહ જોઈ રહ્યા છે. બિલ રજૂ થયા બાદ સભ્યો ચર્ચામાં ભાગ લેશે. યુસીસી લાગુ કરનાર ગુજરાત બીજા નંબરનું રાજ્ય બનશે. ઉત્તરાખંડ બાદ બીજા નંબરનું રાજ્ય બનશે અને તમામ લોકો માટે એક જ કાયદો રહેશે. યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આજે ગૃહમાં રજૂ થશે અને બધા સભ્યો એમાં ચર્ચામાં ભાગ લઈ પોતપોતાના મત મૂક્યા પછી એ બિલને પસાર કરવા માટેની આખી પ્રક્રિયા થશે. ઉત્તરાખંડ પછી બીજા નંબરનું રાજ્ય આપણું બની રહ્યું છે. એક જ કાયદો બધા લોકો માટે સરખો જ હોય એ પ્રકારનું આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. પથ્થરનો હાર પહેરી કોંગ્રેસ કાર્યકરે વિરોધ નોંધાવ્યો છે. મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતાએ વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યા છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. હાથમાં અલગ અલગ બેનરો દર્શાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસકો કે જેને કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા રાજકોટ મહાનગરપાલિકામાં, બેફામ બાંધકામો કર્યા ખોટા ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધના. તો રાજકોટ ખાતે શહેર કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. પથ્થરનો હાર પહેરીને તે લોકો દ્વારા બેનરો લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ તમામ જે કાર્યકરો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને જે ગળામાં પથ્થરોનો હાર પહેરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ગુજરાત ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ સમિટ 2026નું આયોજન થયું, જેમાં 150થી વધુ એસએમઈ, ઉદ્યોગ સાહસિકો અને વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકોએ ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરાર, ઉત્પાદન અને નવી ગ્લોબલ તક માટે ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં